શેનો પ્રોગ્રામ છે? ભજીયા. હા ભાઈ વાહ, આજે વરસાદ આવ્યો ને ભજીયા એમ ને? 3 દી થા તમે કહેતા હતા ભજીયા બનાય તો શું કરું? હાલો ખુશ લેવા ખાવા બેસો. નાના પાડ્યા ભજીયા. આ નાના કેવા કહેવાય? હાલે ખુશ લઈ જા. જમવા બે જવાનું પૂછ ને. હા બધા મેરી જવાનું મળો બેસવાનું. હું છે ભજીયાની હારે? દહીંની ચટણી, છાશ, ભજીયા. ભજીયા તો લાગે છે સારા હો. શાખો જ પછી ખબર પડશે સ્વાદ. ટેસ્ટ કરી પછી ખબર પડશે ને. હું નાખ્યું? મેથી, ધાણા, પાલક, લીલું લસણ, સૂકું લસણ, આખા ધાણા. હાલો એક ટેસ્ટ કરી લઈએ આપણે. ભજીયા તો સારા છે. પોસાદ બન્યા છે. ગરમા ગરમ આપણે ખાવો. કેટલી લાવવાની છે? હું કાબી આપો બા. આખા નામાં ગરમ ગરમ ખાવા બેસી જાઓ. પણ એ કેવા ભજીયા ઉલાળે છે? એમ ન કરે. મારે બે જવાનું છે. હાલો લાવો. ઓરા બેહો. ગરમા ગરમ. તો એમ ખાઈ લો. આ દહીંની ચટણી, હા ઠંડી ઠંડી છાશ. હવે ભાઈ મારી ડીશ ક્યાં છે? નકર હું આગળ આમાં જ ચાલુ કરી દે. એક ડીશમાં બધા બેસી જાવ ફરતા ફરતા. મજા આવે તો હારે ખાવાની. હાલો લાવો. ચાલો મળો ખાવા હાલો. મને ટેસ્ટ કરવા દો કેવું છે. હાલે તું ટેસ્ટ કર. છે તો હારા. ભૂંગા છે. કેવા છે? ભૂંગા. હા તે ખુશ. તું ખાતો કેવું છે? સારું છે. સારું છે. ભંગાર કાંઈ નહીં. ખારા છે. હા. ખારા ન હોય. આપણે ચટણી હારે ખાય ને એટલે ખારું ન લાગે. હવે આપણે આ ચટણીમાં એ દહીંની ચટણી જ ખાવાની, આંબલીની નહીં ખાવાની. એક નંબર છે. મળજો ખાવા. દેશમાં તમારે ભજીયા ખાવાના છે ને? તારે ત્યાં હું આંટી દીદી તારે ક્યારે ખાવાનું? મારે તમે બધા ખાઈ લો પછી. હું ખાઈ લો તમને બનાવી કોણ દે છે? નોકર. ભાઈ તો લેવા જ મળે. બહુ ભૂખ લાગી છે. આજ વરસાદ હારો પડ્યો ને એટલે આવતા કે નહીં તો કેમ દુનિયા બોલ? વાટ જોઈને બેઠા હતા. વરસાદ આવે ને ભજીયા બનાવી. આજ માંડ મેળ પડ્યો. ખાવાનું શરૂ રાખજો. મૂકી નહીં દીધો, અટકાઈ દીધું. પેલા વિશાલ લેવો તો બોલે. કાલે કોણ જીતું? કેમ સારું થઈ ગયું? એમાં મેચ મેચમાં તો કોને ખબર, કાલે વરસાદ આવી ગયો હતો.
એક દાવ જ જોવાનું. તો આપણે ઇન્ડિયાના દાવ તો આવી ગયો છે. હા સંજુ એકમાં ઈશાન જીરોમાં હે ઈશાન તમારા આ ભાઈ મેથ્સમાં બહુ રસ છે. હા પપ્પા એને ક્રિકેટર જ બનવું છે. તારે મારે તો ડોક્ટર બનવું છે. વુમન્સ ક્રિકેટ હું હે ખુશ મેથ્સ હોય તો ખાવાય ન ભાવે કેમ એમાં ગુજરાતની હોય ને તો હચોડું ન ભાવે. એ તો આઈપીએલ હોય તો એ હોય હા તો ઈ જ ને. કેટલા ભજીયા ખાવાના છે ખબર નહીં. લાવો લાવો નવો ગરમ ગરમ ના ભાઈ ના દહીંની ચટણી એટલી તૂટવાડ દેવાની છે આપણે લાવો નવો હજી ડીશમાં પડ્યા છે ને લાવો લાવો કરે ગરમ ગરમ ખાવાનું હોય ને નાખ ને તાર ખાવા છે એટલે રેતી ગયો એના હાલો દોસ્તો તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરવી છે આવતા કાલે ફરીવાર મળશું પપ્પા આટલો જ કેમ. તો હવે તો આપણે ભજીયાની મોજ કરવી ને આવતીકાલે ફરીવાર પાછા બનાવશું કાંઈક નવી વાનગી બનાવશું હમણાં ચોમાસું આવે એટલે બધું આવું ગરમ ગરમ જ ખાવાનું એટલે બીમાર ન પડી હું ખુશભાઈ જો અમારું દહીંની ચટણી એમને ખાય છે ભજીયારે નહીં એમને હાલો તો સમાપ્ત કરીને હા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. ખુશભાઈ તો નહીં બોલે જય સ્વામિનારાયણ